છે કે આ આપણું 5મું સ્નેહ મિલન આખા જિલ્લાનું થઈ રહ્યું છે। એની અંદર આપણે 11 ગોળ, રાજસ્થાન ડુંગરપુર, બાંસવાડા અને સાહેબ આ વખત નવી ત્રીજી વખત આપણે જણાવું કે બડવાની ધાર જિલ્લો છે। એના અંદર આપણા પાટીદારોની બહુ મોટી વસ્તી છે અને લગભગ 150 છોકરીઓ આપણા સમાજમાં આવી છે એ ગોઠી સંતરાપુરમાં। તો મને એમ થયું કે તમે બી સાહેબ મને સજેસ્ટ કરેલું કે જે તો આપણા વેવાઈ કહેવાય તો આપણે એમને જો આમંત્રણ ના આપીએ તો આપણે તો નકામા જઈએ। તો આ વખતે સાહેબ આપણે ધાર ઇન્દોરથી પણ એમને બોલાયા છે। હા, અને એ આપણા કામના માણસો છે ભાઈ, અછતમાં કામ કરે એટલે બહુ સારી વાત છે। એટલે અમારે વડાગામ એટલે ખાનપુર તાલુકો વડાગામ મુકામે 25/10/25 શનિવાર એટલે ચોથના દિવસે સવારે 9 વાગે વિશાળ મોટી સંખ્યામાં સ્નેહ મિલન આપણું થાય છે। એમાં હું કોઠંબા વિભાગ 24 ગામને હું હૃદયપૂર્વક આભાર આપું છું પ્રમુખ તરીકે। બીજું કે ટાઈમસર આવજો અને ખાસ દક્ષાબેનને વિનંતી કરું કે જ્યારે કોઠંબામાં સાહેબે તમને પોસ્ટ કર્યો ત્યારે તમે બહેનો લઈને આવેલા, બરાબર સાહેબ? તો આ વખત હું તમને વિનંતી કરું, પોસ્ટ નથી કરું, સાહેબ કરી શકે પણ હા, પણ એટલે હું તમને વિનંતી કરી શકું કે કોઠંબામાંથી બધું બહેનો આવે કે તમારું સંગઠન બહુ સારું છે। હવે મેં તો મારા પ્રમુખ તરીકે આપ્યું પણ અમારા પ્રતિનિધિ વીએલ પટેલ સાહેબ એ સમાજ વતી આપણને કહે છે કે સાહેબ હું તો આપું પણ અમારો ગોળ બોલાવે। બીજી એક ખાસ વાત, અમારા ગોળની અંદર કોઈ ચર્ચા ચર્ચી નથી, કોઈ તકલીફ નથી। અત્યારે 42 ખાનપુર સાહેબ તન મન ધનથી લાગ્યો, મને કોઈ ટેન્શન નથી કે અમારે સાહેબ તમે બેસો, હું વીએલ પટેલ સાહેબને કહું કે આપણા ગોળ વતી આમંત્રણ આપો। આમંત્રણ પર હું સાહિત્ય આપી શકીશ। અત્યારે ઉપસ્થિત મારા માર્ગદર્શક અને મહીસાગર પાટીદાર સેવા સમાજને નવી ઊંચાઈએ લઈ જવા માટે જે મારી સાથે ખભો મિલાઈને મારા ગુરુની જેમ કામ કરે છે એવા આજે એચ.એસ. પટેલ સાહેબને હું યાદ કરું છું કે છેલ્લા 5 વર્ષથી એમણે ખૂબ સારી મદદ કરી છે। 2020માં શ્રી પાટીદાર સેવા સમાજ મહીસાગરના 9 ગોળ અને પછી 2 ગોળ જોડાયા। એટલે ગોળ બી તમને કહી દઉં કે આ ઝાલોદથી લઈ અને વરદથી જેઠોલી બાલાસિનોર અને ગઈ સાલ જ્યારે 2 વર્ષ પહેલાં આપણે કોઠંબા સ્નેહ મિલન કરેલું ત્યારે આપણે રેણા મોરવાના પણ અરવિંદભાઈ અને દક્ષાબેન બધાને મદદથી આપણે રેણા મોરવાને એક 11મા ગોળ તરીકે આપણે સ્થાપિત કરેલો। એટલે પાટીદાર સેવા સમાજ ખાલી વિકાસ કરવાનું કામ, ઉદ્યોગ, ખેતી, યુવાનો, બાળકો, મહિલાઓ આ તમામને સાથે રાખી અને જિલ્લાનો વિકાસ કેમ થાય એ દિશામાં આ બિન રાજકીય અને કોઈ સામાજિક આ ટ્રસ્ટની અંદર કોઈ સમાજના પ્રશ્નો કે એવું કંઈ ઉકેલવામાં આવતા નથી, ખાલી વિકાસના પ્રશ્નોનું કામ કરવામાં આવે છે। એના બંધારણ મુજબ આપણા ટ્રસ્ટની અંદર 51,000 રૂપિયાથી લઈ અને 1 કરોડ કે ગમે એટલું દાન આપે એ આનો ટ્રસ્ટી બની શકે છે। આપણા ટ્રસ્ટનું બંધારણ છે અને આપને જાણીને ખૂબ આનંદ થશે કે કોઠંબા તાલુકાના સૌથી મોટા દાતા આજે યાદ કરીશ કે પ્રમ દિવસ ભાઈ શ્રી અરવિંદભાઈ ધોળાભાઈ પટેલ રાઘવના મુવાડા એમણે 5.5 લાખ રૂપિયા ટ્રસ્ટને ચેક અર્પણ કર્યો અને ગુરુ મહારાજ સાથે એમના હસ્તે જ્યારે મને બોલાવી અને એમને એક સમાજને નવી દિશા આપી છે। અને આ સમાજની અંદર તમને બધાને ખ્યાલ હશે કે ગયું સ્નેહ મિલન કોઠંબા મુકામે લુણાવાડા મુકામે હતું અને એને આગલી સાલ કોઠંબા એટલે આપણે વાળા છે કે જે તળો હોય એ કરે, એનો હેતુ એ છે કે આપણે એકબીજાને મળીએ, એકબીજાને સમજીએ ને આપણે નજીક આવીએ। આપણે ગોળમાં વહેંચાયેલામાંથી આપણે ગોળ ભાગવાનું કામ કરી રહ્યા છીએ, ગોળ તોડવાનું કામ કરી રહ્યા છીએ। એની અંદર અમારા જો આ ભાઈ પ્રમુખ શ્રી ટ્રસ્ટી છે, દિનેશભાઈ ટ્રસ્ટી, દક્ષાબેન ટ્રસ્ટી, આ મુકેશભાઈ ટ્રસ્ટી, એમ નામ લઉં ને તો એની મોટા પ્રમાણના ટ્રસ્ટીઓ પૈસા આપીને જોડાયા છે। બીજું હમણાં નલિનભાઈનું સન્માન કર્યું। નલિનભાઈ મોટા ડોકવાના વતની છે અને એમણે સમાજને આરવી કાર લુણાવાડાની પાછળ 3 એકર જમીન દાનમાં આપી છે।
બીજું, હમણાં 3 એકર જમીન આપણે 45 લાખ રૂપિયામાં વેચાવી દીધી છે. ટોટલી આપણી પાસે 5.5 એકર જમીન છે. હજુ બીજું જમીનો ખરીદી રહી છે. એના સિવાય લુણાવાડામાં નંદન આર્કેડમાં આપણે 12 દુકાનો સળંગ 3500-3600 સ્ક્વેર ફૂટની જગ્યા એક મલ્ટીનેશનલ કંપનીની ઓફિસો હોય એની અંદર આપણે પાટીદાર સમાજની ઓફિસ તેમજ મારી ક્રેડિટ એન્ડ કન્ઝ્યુમર સોસાયટી એ આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ. અને જેમાં બધા તજજ્ઞોએ વાત કરી